વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે મકાન મિલકતની આવક કોને કહેવાય, મકાન મિલકતમાંથી કયા ખર્ચાઓ બાદ મળે અથવા કપાતો બાદ મળે તે જોયું. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો તમને વોટ્સઅપ ઉપર કરણના એક્ઝામ્પલ મોકલી આપવામાં આવ્યો છે. તમે બધાએ લખી દીધો હશે કે કરણ પાસે 4 મકાનો છે. મકાન નંબર 1, 2, 3 એ ભાડે આપેલા છે અને મકાન નંબર 4 એ સ્વરક્ષણ માટેનું છે. હવે એનું મ્યુનિસિપલ આકારણી મૂલ્ય એ આપ્યું છે, વ્યાજબી ભાડું, સ્ટાન્ડર્ડ રેન્ટ, મળવાપાત્ર વાર્ષિક ભાડું, બાળકોની સગવડ માટેના ખર્ચા, મ્યુનિસિપલ કરવેરા. એટલે મ્યુનિસિપલ કરવેરા એટલે માલિકે ચૂકવેલા હશે એમ માની લેવાનું છે, અને ભાડુઆતે ચૂકવેલા હોય તો તે અલગથી બતાવવા પડે. હાઉસિંગ લોનનું વ્યાજ, બાંધકામ માટે, વસૂલ નહીં થયેલું ભાડું, મકાન ખાલી રહ્યાનો સમય, વીમા પ્રીમિયમ, જમીન મહેસૂલ. બરાબર. તો હવે જે મકાનો ભાડે આપ્યા છે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવું પડે. આ ગ્રોસ વાર્ષિક મૂલ્ય 4 સ્ટેપને આધારે નક્કી થાય. આ 4 સ્ટેપ કયા? તો જો કે પહેલું સ્ટેપ છે મ્યુનિસિપલ આકારણી મૂલ્ય અને વ્યાજબી ભાડું, બેમાંથી જે વધુ હોય તે લેવાનું છે. એટલે લખો, હેડિંગ આપો, ભાડે આપેલ મકાનના ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. ભાડે આપેલ મકાનના ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. કુલ 5 કોલમ પાડો. સ્ટેપ નંબર, વિગત, મકાન નંબર 1, મકાન નંબર 2 અને મકાન નંબર 3. સ્ટેપ 1, મ્યુનિસિપલ આકારણી મૂલ્ય. મ્યુનિસિપલ આકારણી મૂલ્ય મકાન નંબર 1 નું 1,08,000, 2 નું 1,56,000, 3 નું 1,08,000. વ્યાજબી ભાડું આપ્યું છે, વ્યાજબી ભાડું 1,30,000, 1,92,000 અને 1,44,000. બરાબર. આ બેમાંથી જે વધારે હોય તે, આમાંથી જુઓ 1,30,000 વધારે છે, 1,30,000. આમાં 1,92,000 વધારે છે, 1,92,000 વધારે મૂકો. આમાં 1,44,000 વધારે છે, 1,44,000 મૂકો. સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 1 મુજબનું મૂલ્ય, એટલે આ 1 મુજબ જે આવ્યું તે, એટલે 1,30,000, 1,92,000 અને 1,44,000. સ્ટેપ નંબર 1 મુજબનું મૂલ્ય. બીજું કમ્પેરિઝન કરવાનું છે, એનું સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કરવાનું છે, એટલે પ્રમાણિત ભાડા સાથે કરવાનું છે. સ્ટાન્ડર્ડ રેન્ટ એટલે કે પ્રમાણિત ભાડું. પ્રમાણિત ભાડું છે મકાન નંબર 1 નું 1,19,000, મકાન નંબર 2 નું 1,64,000 અને મકાન નંબર 3 નું 1,20,000. હવે આ બેમાંથી જે ઓછું હોય તે લેવાનું છે. આ જે છે આ બે પૈકી જે ઓછું હોય તે, એટલે 1,19,000 મકાન નંબર 2 માં 1,64,000 અને મકાન નંબર 3 માં 1,20,000. બેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લેવાનું. હવે આ થઈ ગયા. પછી સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં મળવાપાત્ર વાર્ષિક ભાડું. બરાબર. કેટલું ભાડું આખા વર્ષમાં મળવાપાત્ર છે તે. તો મકાન નંબર 1 માં 1,64,000 છે, મકાન નંબર 2 માં 1,54,000 અને મકાન નંબર 3 માં 1,38,000. હવે એમાંથી ભાડુઆતોની સગવડ માટે ચૂકવેલ ખર્ચાઓ, દાખલા તરીકે લાઇટ બિલ, પછી ચોકીદારનો પગાર, સાફ સફાઈના ખર્ચા, તો આ બધા ખર્ચાઓ થાય તે ભાડુતોની સગવડ માટેના ચૂકવેલ ખર્ચાઓ
એ મકાન નંબર 1માં 20,000, મકાન નંબર 2ના 10,000 અને મકાન નંબર 3ના 6,000. ત્યાર પછી જે આવે તેને ખરેખર મળવાપાત્ર ભાડું. ખરેખર આટલું જ મળવાપાત્ર છે કે સગવડના ખર્ચા એ બાદ થઈ જાય, સગવડના ખર્ચા ઉમેરો એટલે આ કુલ મળવાપાત્ર ભાડું થાય. એટલે ખરેખર પાત્ર ભાડું છે 1,44,000, 1,44,000 અને 1,32,000. એમાંથી બાદ કરો વસૂલ ન થઈ શકે તેવું ભાડું. વસૂલ ન થઈ શકે તેવું ભાડું છે 4,000, 0 અને 2,000. 4,000, 0 અને 2,000. તો વસૂલ ન થઈ શકે તેવું ભાડું બાદ કરો એટલે સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું આવશે 1,40,000, 1,44,000 અને 1,30,000. બરાબર. હવે શું કરવાનું છે? સ્ટેપ નંબર 4માં આ ક્યાં ધ્યાન રાખજો, 2 મુજબ જે ભાડું આવે તે અને 3 મુજબ જે ભાડું આવે તે, જે વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે. તો આમાં જુઓ, સ્ટેપ મકાન નંબર 1માં 1,19,000 અને 1,40,000. તો અહીં 1,40,000 આવશે. ત્યાર પછી 1,64,000 અને 1,44,000. તો 1,64,000 આવશે. ત્યાર પછી 1,20,000 અને 1,30,000. બેમાંથી જે વધુ હોય તો એટલે 1,30,000 આવશે. જે વધારે હોય તે સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 પૈકી વધુ રકમ જે હોય તે. એમાંથી બાદ મકાન ખાલી રહ્યાનું ભાડું. હવે જો મકાન કયું કે મકાન કેટલા સમય માટે ખાલી રહ્યું છે તે. મકાન નંબર 1 2 માસ માટે ખાલી રહ્યું છે, મકાન નંબર 2 4 માસ માટે ખાલી રહ્યું છે, મકાન નંબર 3 2 માસ માટે ખાલી રહ્યું છે. તો હવે જુઓ કે મકાન ખાલી રહ્યાનું ભાડું કઈ રીતે ગણાય. તો તે માટે ખરેખર મળવાપાત્ર ભાડું એટલે કે આટલું ભાડું ખરેખર મળવાપાત્ર છે, એમાંથી જેટલા માસ માટે જે નહીં આવ્યું હોય તે બાદ થઈ જશે. તો મકાન નંબર 1માં જુઓ, અહીં નીચે ગણતરી મૂકો, આના પછી 2 લીટી રાખો, ત્યાર પછી લખો મકાન ખાલી રહ્યાનું ભાડું. મકાન ખાલી રહ્યાનું ભાડું વિગત. ત્યાર પછી મકાન નંબર 1, મકાન નંબર 2, મકાન નંબર 3. હવે જો ખરેખર મળવાપાત્ર ભાડું 1,44,000, 1,44,000 અને 1,32,000. તો ખરેખર મળવાપાત્ર ભાડું 1,44,000, 1,44,000 અને 1,32,000 એ અહીં મૂકી દીધા. ત્યાર પછી જો ખરેખર મળવાપાત્ર ભાડું ભાગ્યા 12 માસ. ખરેખર મળવાપાત્ર ભાડું આખા વર્ષનું છે એટલે ભાગ્યા 12 માસ કરો તો 1,44,000 ભાગ્યા 12, 1,44,000 ભાગ્યા 12 અને 1,32,000 ભાગ્યા 12. પછી લખો ખરેખર મળવાપાત્ર ભાડું માસિક. ખરેખર મળવાપાત્ર ભાડું માસિક એટલે 1,44,000 ભાગ્યા 12 એટલે 12,000, 1,44,000 ભાગ્યા 12 એટલે 12,000, 1,32,000 ભાગ્યા 12 બરોબર 11,000. એટલે 12,000, 12,000 અને 11,000. પછી મકાન ખાલી રહ્યાનો સમય 2 માસ, 4 માસ અને 2 માસ. તો તેનું ભાડું કેટલું થાય? મકાન ખાલી રહ્યાનું ભાડું 12 × 24,000, 12 × 48,000 અને 11 × 22,000 રૂપિયા. બરાબર. 24,000, 48,000 અને 22,000. તો આમાંથી આ બાદ થાય 24,000, 48,000 અને 12,000. તો આને કહેવામાં આવશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. આવશે 1,40,000 માઇનસ 24,000, 1,16,000. 1,64,000 માઇનસ 48,000, 1,16,000. 1,30,000 માઇનસ 22,000,
1,08,000. તો આ ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી થશે. તેને આધારે મકાનની આકારણી થશે. 1,16,000, 1,16,000 ને 1,08,000. હવે હેડિંગ આપો, મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી. મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી. વ્યક્તિ અને સામાન્ય રહીશ. આકારણી વર્ષ 2020-21 અને પાછલું વર્ષ 2019-20. બરાબર. કોલમ આ રીતે પાડો. કુલ 5 કોલમ પાડવાનું છે. વિગત: મકાન નંબર 1, મકાન નંબર 2, મકાન નંબર 3 અને મકાન નંબર 4. મકાન 1 માં ભાડે આપેલ, મકાન 2 પણ ભાડે આપેલ, મકાન 3 ભાડે આપેલ અને મકાન 4 સ્વરેઠાણ માટેનું છે. તો સ્વરેઠાણનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી થાય 0, એટલે 0. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય પણ 0 જ થાય. તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણે ગણતરી કરી છે તેમાંથી મૂકવાનું છે તમારે. આ જે છે આ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાં તમે કોઈ જગ્યાએ ભૂલ કરો તો તમારી મકાન મિલકતની આવક સાચી પડે નહીં. એટલે ખાસ કાળજી રાખજો કે આ બધા સ્ટેપ તમને વ્યવસ્થિત આવડતા હોવા જોઈએ. હોમાં પણ તમને બોલાવે તો આ સ્ટેપ આવડતા હોય તો ફટાફટ ગણી શકાય. એટલે પહેલું છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય 1,16,000, 1,16,000 અને 1,08,000 અને સ્વરેઠાણનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 ગણાય. એમાંથી બાદ માલિકે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા. હવે માલિકે કેટલા મ્યુનિસિપલ કરવેરા ચૂકવ્યા છે તે જુઓ. મ્યુનિસિપલ કરવેરા 30,000. મકાન નંબર 1 માં 30,000. મકાન નંબર 2 માં એ 5% અને મકાન નંબર 3 માં 5%. 5% શેના? તો મ્યુનિસિપલ આકારણીના થાય. આ પણ મ્યુનિસિપલ આકારણીના થાય. 1,56,000 ગુણ્યા 5%, 1,08,000 ગુણ્યા 5%. બરાબર. એટલે જે લખો લખો મ્યુનિસિપલ કરવેરા મકાન નંબર 2. મ્યુનિસિપલ કરવેરા મકાન નંબર 2 1,56,000 ગુણ્યા 5%, 1,56,000 ગુણ્યા 5%, 7,800. મકાન નંબર 3 1,08,000 ગુણ્યા 5%, 1,08,000 ગુણ્યા 5%, 5,400. અને સ્વરેઠાણના મકાન અંગે મ્યુનિસિપલ કરવેરા બાદ મળે નહીં એટલે 0. એટલે 30,000, 7,800, 5,400 અને 0. એટલે આવશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 86,000, 1,08,200, 1,02,600 અને 0. બરાબર. હવે એમાંથી 3 કપાતો બાદ મળે. એક પ્રમાણિત કપાત, મકાન ખરીદી, બાંધકામ, પુનઃબાંધકામ, સમારકામ વગેરે હેતુ માટે લીધેલ લોનનું વ્યાજ અને બાંધકામ સમયનું વ્યાજ. આમાં બાંધકામ સમયનું વ્યાજ નથી એટલે 2 જ કપાત બાદ મળશે. એક પ્રમાણિત કપાત અને બીજું હાઉસિંગ લોનનું વ્યાજ. પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. આ જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે એના 30% ગણાય. બરાબર. એટલે 12 કલમ 24 હેઠળની કપાતો, 12 કલમ 24 હેઠળની કપાતો એમાં એક પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. 86,000 ગુણ્યા 30%, 25,200. 1,08,200 ગુણ્યા 30%, 32,460. 1,02,600 ગુણ્યા 30%, 30,780. અને આમાં કોઈ પ્રમાણિત કપાત સ્વરેઠાણના મકાનમાં મળે નહીં ને 0 ગુણ્યા 30% 0. પછી જો હાઉસિંગ લોનનું વ્યાજ એ ભાડે આપેલ મકાન માટે જેટલું હોય એટલું બધું બાદ મળે.
બરાબર. ભાડે આપેલ મકાન માટે અહીં 3 લાખ હોય તો 3 લાખો બાદ મળે, 5 લાખ હોય તો 5 લાખો બાદ મળે, અહીં 2 લાખ હોય તો 2 લાખ પણ બાદ મળે. પણ સ્વરેઠાણના મકાન માટે વધુમાં વધુ બાદ મળે 2 લાખ રૂપિયા, એનાથી વધારે બાદ મળે નહીં. બરાબર. તો આ રીતે જો કે હાઉસિંગ લોનનું વ્યાજ 30,000, 50,000 અને 20,000 તે બાદ મળશે. અને સ્વરેઠાણનું મકાન છે અને મ્યુનિસિપલ આકારણી મૂલ્ય 3,60,000 છે, પણ બાંધકામ માટે લીધેલ લોનનું વ્યાજ 2,65,000 છે. તો 2,65,000 2,65,000 પૂરેપૂરા બાદ મળશે નહીં. એની મહત્તમ મર્યાદા અથવા વધુમાં વધુ રકમ 2 લાખ રૂપિયા છે, એટલું જ બાદ મળશે. 30,000, 50,000, 20,000 અને 2 લાખ. તો આ પ્રમાણે તમારી કુલ કપાતો થશે 25,800 વત્તા 30,000 55,800, 32,460 વત્તા 50,000 82,460, 30,780 વત્તા 20,000 50,780, 0 વત્તા 2 લાખ 2 લાખ. બરાબર. એટલે મકાનની કરપાત્ર આવક એટલે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી એની કુલ કપાતો બાદ કરો. 86,000 માઇનસ 55,800, 30,200, 1,08,200 માઇનસ 82,460, 25,740, 1,02,600 માઇનસ 50,780, 51,820 અને 0 માઇનસ 2 લાખ. એટલે અહીં આવશે માઇનસ 2 લાખ. અહીં માઇનસ 2 લાખ કરજો. બરાબર. માઇનસ 2 લાખ એટલે 30,200 વત્તા 25,740 વત્તા 51,840 માઇનસ 2 લાખ બરોબર માઇનસ 92,240. આ બધા મકાનોની કરપાત્ર આવક થશે. કેટલી થશે? માઇનસ 92,240. અહીં માઇનસ કરજો. માઇનસ 2 લાખ. શૂન્યમાંથી 2 લાખ બાદ જાય તો માઇનસ 2 લાખ. બરાબર. અહીં માન્ય સ્થિતિ રહી ગયું છે એટલે માઇનસ 2 લાખ મૂકજો. એટલે 92,240. હવે તમને બીજો એક્ઝામ્પલ વોટ્સઅપ પર મોકલી આપ્યો છે. કિશન 4 મકાનોના માલિક છે. મકાન નંબર 1, 2 અને 3 ભાડે આપેલા છે અને તેને આધારે આકારણી વર્ષ 2021 માટે મકાન મિલકતની કરપાત્ર આવક શોધવાની છે. મ્યુનિસિપલ આકારણી મૂલ્ય, વ્યાજબી ભાડું, પ્રમાણિત ભાડું, મળવાપાત્ર વાર્ષિક ભાડું, ભાડું તેની સગવડ માટે ચૂકવેલ ખર્ચા, વસૂલ નહીં થયેલ ભાડું, મકાન ખાલી રહ્યાનો સમય, માલિકે ચૂકવે મ્યુનિસિપલ કરવેરા, મ્યુનિસિપલ સ્થાનિક વેરા અને ત્યાર પછી મકાનની ખરીદી માટે લીધેલ લોનનું વ્યાજ. ત્યાર પછી મકાન નંબર 4 સ્વરેઠાણનું છે. મ્યુનિસિપલ આકારણી મૂલ્ય 3 લાખ છે. તેનું બાંધકામ માટે લીધેલ લોનનું વ્યાજ 1,47,980 છે. તો આ 2 લાખથી ઓછું રકમ છે. પૂરેપૂરી રકમ તમને વ્યાજના બાદ મળશે. બરાબર. એટલે જુઓ કે ભાઈ મકાનની કરપાત્ર આવકની ગણતરી કરતા પહેલા તમારે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કરવી પડશે. બરાબર. એટલે હેડિંગ આપો, ભાડે આપેલ મકાનના ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. ભાડે આપેલ મકાનના ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. આમાં 4 સ્ટેપ તમારે યાદ રાખવાના છે. પહેલું સ્ટેપ નંબર, પછી વિગત, મકાન નંબર 1, મકાન નંબર 2 અને મકાન નંબર 3. સ્ટેપ નંબર 1, મ્યુનિસિપલ આકારણી મૂલ્ય અને તેની સાથે સરખામણી કરવાનું છે વ્યાજબી ભાડું. મ્યુનિસિપલ આકારણી મૂલ્ય, વ્યાજબી ભાડું, 2 પૈકી જે વધુ હોય તે. ચાલો મ્યુનિસિપલ આકારણી મૂલ્ય મૂકી દો. 2,04,000, 2,28,000 અને 96,000. વ્યાજબી ભાડું મૂકી દો. 2,05,200, 2,30,400, 1,21,200. 2 પૈકી જે વધારે હોય તે એટલે 2,04,000 ને 2,05,200 એટલે 2,05,200, 2,28,000, 2,30,400. બેમાંથી જે વધારે હોય તે એટલે 2,30,400.
96,000 અને 1,21,200, તો 1,21,200 જે વધારે તે મૂકવાનું છે. એટલે આમાંથી 2,05,200, 2,30,400 અને 1,21,200 જે વધારે છે તે મૂક્યા. ત્યાર પછી સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 1 મુજબનું મૂલ્ય. તો 1 મુજબ જે આવ્યું તે 2,05,200, 2,05,200, 2,30,400, 2,30,400, 1,21,200, 1,21,200 અને એની સાથે પ્રમાણિત ભાડું જે હોય તેની સરખામણી કરવાની. તો પ્રમાણિત ભાડું જુઓ, પ્રમાણિત ભાડું 2,07,600, પછી 2,28,300 અને 1,08,000 એ મૂકો. મકાન નંબર 1 માં 2,07,600, 2,28,300 અને 1,08,000. હવે આ બે પૈકી જે ઓછું હોય તે, બે પૈકી જે ઓછું હોય તે, એટલે આમાં જુઓ 2,05,200 અને 2,07,600 એટલે જે ઓછા તે 2,05,200. આમાં જુઓ 2,30,400, 2,28,300 એટલે 2,28,300 ઓછા છે તે મૂકો. આમાં જો 1,21,200 ને 1,08,000, તો બેમાંથી ઓછી રકમ 1,08,000. બરાબર. હવે સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3 મળવાપાત્ર વાર્ષિક ભાડું. મળવાપાત્ર વાર્ષિક ભાડું તે જો મળવાપાત્ર વાર્ષિક ભાડું 2,28,000, 2,41,200 અને 2,16,600 આ મળવાપાત્ર વાર્ષિક ભાડું છે. એટલે લખો મળવાપાત્ર વાર્ષિક ભાડું 2,28,000, 2,41,200 અને 2,16,600. એમાંથી ભાડુઆતોની સગવડ માટેના ચૂકવેલ ખર્ચાઓ બાદ કરો. બાદ ભાડુઆતાઓની સગવડ માટે માલિકે ચૂકવેલ ખર્ચાઓ. ભાડુઆતોની સગવડ માટે માલિકે ચૂકવેલ ખર્ચાઓ 12,000, 12,000 અને 600. પછી જે આવે તેને કહેવામાં આવે ખરેખર મળવાપાત્ર ભાડું. ખરેખર મળવાપાત્ર ભાડું 2,16,000, 2,29,200 અને 2,16,000. એમાંથી વસૂલ ન થઈ શકે તેવું ભાડું બાદ કરો. વસૂલ ન થઈ શકે તેવું ભાડું કેટલું છે તે જુઓ. વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું 18,100, 19,100 અને 11,000. વસૂલ ન થઈ શકે ભાડું 18,100, 19,100 અને 11,000. એ વાત કર્યા પછી જે રહી તે રકમ 1,97,900, 2,10,100 અને 2,05,000. આ સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું આવશે. 1,97,900, 2,10,100 અને 2,05,000. હવે તમારે શું કરવાનું છે? સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 એમાં જે વધારે તો ધ્યાનમાં લેવાનું. તો સ્ટેપ નંબર 2 માં આ છે 2,05,200, આ છે 1,97,900 એટલે 2,05,200. ત્યાર પછી આમાં 2,28,300 અને 2,10,100 એટલે 2,28,300. આમાં સ્ટેપ નંબર 2 માં 1,08,000 અને 2,05,000. તો સૌથી વધારે 2,05,000 તે મૂકો. એમાંથી બાદ મકાન ખાલી રહ્યાનું ભાડું. મકાન ખાલી રહ્યાનું ભાડું. ત્યાર પછી લખો ગ્રોસ વાર્ષિક મૂલ્ય. ગ્રોસ વાર્ષિક મૂલ્ય. હવે નીચે લખો મકાન ખાલી રહ્યાનું ભાડું. મકાન ખાલી રહ્યાનું ભાડું. વિગત મકાન નંબર 1, મકાન નંબર 2 અને મકાન નંબર 3. બરાબર. તો ખરેખર મળવાપાત્ર ભાડાના આધારે ગણાય. એટલે લખો ખરેખર મળવાપાત્ર ભાડું
ખરેખર મળવાપાત્ર ભાડું આજે છે તે 2,16,000 મકાન નંબર 1, મકાન નંબર 2 માં 2,29,200, 2,29,200 અને મકાન નંબર 3 માં 2,16,000. બરાબર. હવે ખરેખર મળવાપાત્ર ભાડું ભાગ્યા 12 માસ કરો એટલે 2,16,000 ભાગ્યા 12, 2,29,200 ભાગ્યા 12 અને 2,16,000 ભાગ્યા 12 એટલે ખરેખર મળવાપાત્ર ભાડું માસિક આવશે 18,000. 2,16,000 ભાગ્યા 12 એટલે 18,000. 2,29,200 ભાગ્યા 12 બરોબર 19,100 અને 2,16,000 ભાગ્યા 12 એટલે 18,000. હવે આગળની વખત લખો મકાન ખાલી રહ્યાનો સમય 1 માસ, 1 માસ અને 1 માસ. તો આમાં મકાન ખાલી રહ્યાનું ભાડું 18,000, 19,100 અને 18,000. તો આમાંથી બાદ કરી દો એટલે 2,18,000, 19,100 અને 18,000. 2,05,200 માઇનસ 18,000 એટલે 1,87,200. મકાન નંબર 1 નું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 2,28,300 માઇનસ 19,100, 2,09,200 અને મકાન નંબર 3 માં 2,05,000 માઇનસ 18,000, 1,87,000 એ મકાન નંબર 3 નું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આવશે. હવે હેડિંગ આપો મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. વ્યક્તિ સામાન્ય રહીશ, આકારણી વર્ષ 2021, પાછલું વર્ષ 2019-20. આ રીતે કુલ 5 કોલમ પાડો. વિગત મકાન નંબર 1, મકાન નંબર 2, મકાન નંબર 3 અને મકાન નંબર 4. મકાન નંબર 1 ની નીચે લખો ભાડે આપેલ. મકાન નંબર 2 ની નીચે લખો ભાડે આપેલ. મકાન નંબર 3 ની નીચે લખો ભાડે આપેલ અને મકાન નંબર 4 સ્વરેખાંક. હવે ગ્રોસ વાર્ષિક મૂલ્ય જે નક્કી થયું તે અહીં મૂકો. ગ્રોસ વાર્ષિક મૂલ્ય 1,87,200, 2,09,200 અને 1,87,000. એટલે લખો ગ્રોસ વાર્ષિક મૂલ્ય 1,87,200, 2,09,200 અને 1,87,000. હવે આના પછી 7 લીટી છોડ્યા પછી મ્યુનિસિપલ કરવેરા એમ લખો. મ્યુનિસિપલ કરવેરા બરોબર મ્યુનિસિપલ કરવેરા બરોબર મ્યુનિસિપલ આકારણી મૂલ્ય. મ્યુનિસિપલ આકારણી મૂલ્ય ગુણ્યા મ્યુનિસિપલ કરવેરાનો દર. મ્યુનિસિપલ કરવેરાનો દર. હવે મકાન નંબર 1 2,04,000 ગુણ્યા 5%. 2,04,000 ગુણ્યા 5% બરોબર 10,200. મકાન નંબર 2 2,28,000 ગુણ્યા 5%. 11,400. 2,28,000 ગુણ્યા 5%, 11,400. મકાન નંબર 3 96,000. 96,000 ગુણ્યા 5%, એટલે 4,800. 4,800. અને સ્વરેખાંકના મકાન માટે કે ગણવાની જરૂર નથી, કેમ કે એના ખર્ચા બાદ મળે નહીં. બરાબર. તો આ રીતે
બાદ માલિકે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા બાદ કરો 10,200, 11,400, 4,800 અને 0. એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવશે. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 1,77,000, 1,97,800, 1,82,200 અને 0. એમાંથી બાદ કરો પ્રમાણિત કપાત. પ્રમાણિત કપાત પહેલી કપાત છે પ્રમાણિત કપાત. ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. 1,77,000 ગુણ્યા 30%, 53,100. 1,97,800 ગુણ્યા 30%, 59,340. 1,82,200 ગુણ્યા 30%, 54,660. અને આ તો 0, એના 30% એટલે 0. ત્યાર પછી મકાનની ખરીદી માટે લીધેલ લોનનું વ્યાજ છે. મકાનની ખરીદી માટે લીધેલ લોનનું વ્યાજ 3,900, 28,460 અને 7,580. અને 198 મકાનનો જે છે લોનનું વ્યાજ 1,47,980. એ મૂકી દો. 3,900, 28,460, 7,540 અને 1,47,980. એટલે કુલ ખર્ચાનો સરવાળો તમારો થશે 53,100 વત્તા 3,900, 57,000. 49,340 વત્તા 28,460, 87,800. 54,660 વત્તા 7,540, 62,200 અને 0 અને 1,47,980, 1,47,980. એટલે મકાન મિલકતની કરપાત્ર આવક આવશે 1,77,000 માઇનસ 57,000, 1,20,000. 1,97,800 માઇનસ 87,800, 1,10,000. 1,82,200 ગુણ્યા 62,200, 1,20,000. 0 માઇનસ 1,47,980 માઇનસ 1,47,980. બરાબર. તો આ બધા મકાનોની કરપાત્ર આવક એટલે કે 1,20,000 વત્તા 1,10,000 વત્તા 1,20,000 માઇનસ 1,47,980. તો 2,02,020 એ મકાનની કરપાત્ર આવક ગણાશે. બરાબર. મકાનની કરપાત્ર આવક ગણાશે 2,20,20,20 એ કરપાત્ર આવક ગણાશે. હવે આગળનું એક્ઝામ્પલ લઈએ. કુમાર 4 મકાનોનો માલિક છે. મકાન નંબર 1, 2, 3 ભાડે આપેલા છે. નીચેની માહિતીના આધારે આકારણી વર્ષ 2020-21 માટે મકાન મિલકતની કરપાત્ર આવક શોધો. તો મ્યુનિસિપલ આકારણી મૂલ્ય, વ્યાજબી ભાડું, સ્ટાન્ડર્ડ એન્ડ, મળવાપાત્ર વાર્ષિક ભાડું, ભાડુતોની સગવડ માટે ચૂકવેલ ખર્ચા, મ્યુનિસિપલ કરવેરા, હાઉસિંગ લોનનું વ્યાજ બાંધકામ માટે અને બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ. બરાબર. અને વસૂલ નહીં થયેલું ભાડું, મકાન ખાલી રહ્યાનો સમય, બાંધકામ પૂર્ણ થયા તારીખ. બરાબર. તો આજે બાંધકામ સમયનું વ્યાજ બાંધકામ પૂર્ણ થયા તારીખ પછીના 5 વર્ષ સુધી બાદ મળે. એટલે બાંધકામનું વર્ષ અને ત્યાર પછીના બીજા 4 વર્ષ એ સુધી બાદ મળે. અને વીમા પ્રીમિયમ, જમીન મહેસૂલ, આ બધા ખર્ચા કંઈ બાદ મળે નહીં. એને માટે પ્રમાણિત કપાત આ બાદ આપી દેવામાં આવે છે. અને મકાન નંબર 4 100 વપરાશનો છે. એની મ્યુનિસિપલ આકારણી મૂલ્ય 4,60,000 છે. અને બાંધકામ માટે લીધેલ લોનનું વ્યાજ 2,75,000 છે. તો પહેલા તો આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કરવી પડશે. લખો ભાડે આપેલ મકાનના ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. ભાડે આપેલ મકાનના ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. કુલ 5 કોલમ પાડો. સ્ટેપ નંબર, વિગત, મકાન નંબર 1, મકાન નંબર 2 અને મકાન નંબર 3.
સ્ટેપ નંબર 1 માં લખો મ્યુનિસિપલ આકારણી મૂલ્ય. મ્યુનિસિપલ આકારણી મૂલ્ય એ મૂકી દો 80,000, 1,50,000 અને 1,40,000. ત્યાર પછી લખો વ્યાજબી અપેક્ષિત ભાડું. તો વ્યાજબી ભાડું 90,000, 2,10,000 અને 1,80,000. બેમાંથી જે વધારે હોય તે લેવાનું. એટલે બે પૈકી જે વધુ હોય તે 90,000, 2,10,000 અને 1,80,000. હવે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 1 મુજબનું ભાડું લેવાનું. એટલે 90,000, 2,10,000 અને 1,80,000. સ્ટેપ નંબર 1 મુજબનું ભાડું 90,000, 2,10,000 અને 1,80,000. અને પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની. સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ આપી છે જુઓ 64,000, 2 લાખ અને 2 લાખ. તો 64,000, 2 લાખ અને 2 લાખ મૂકી દો. 2 લાખ અને 2 લાખ. 64,000, 2 લાખ અને 2 લાખ. હવે બે પૈકી જે ઓછું હોય તે ધ્યાનમાં લેવાનું. બે પૈકી ઓછું હોય તે 90,000 અને 64,000 એટલે 64,000. 2,10,000 અને 2 લાખ એટલે 2 લાખ. 1,80,000 અને 2 લાખ એટલે 1,80,000. આ સ્ટેપ નંબર 2 મુજબનું ભાડું થશે. હવે સ્ટેપ નંબર 3 મળવાપાત્ર વાર્ષિક ભાડું. એમાં લખી દો 1 લાખ, 2,56,000 અને 2,40,000. 1 લાખ, 2,56,000 અને 2,40,000. એમાંથી ભાડુઆતોની સગવડ માટે ચૂકવેલ ખર્ચાઓ બાદ કરો. ભાડુઆતોની સગવડ માટે ચૂકવેલ ખર્ચાઓ. મકાન નંબર 1 માં 4,000, મકાન નંબર 2 માં 16,000 અને મકાન નંબર 3 માં 12,000 એ બાદ કરી દો. પછી જે આવશે એને કહેવામાં આવશે ખરેખર મળવાપાત્ર ભાડું. તો 1 લાખ માઇનસ 4,000 એટલે 96,000, 2,56,000 માઇનસ 16,000 એટલે 2,40,000 અને 2,40,000 માઇનસ 12,000 2,28,000. એમાંથી બાદ કરો વસૂલ ન થઈ શકે તેવું ભાડું. વસૂલ ન થઈ શકે તેવું ભાડું. તો વસૂલ ન થઈ શકે તેવું ભાડું જુઓ 8,000, 10,000 અને 6,000. 8,000, 10,000 અને 6,000 એ બાદ કરો. વસૂલ ન થઈ શકે તેવું ભાડું 8,000, 10,000 અને 6,000 એ બાદ કરો એટલે 96,000 માઇનસ 8,000 88,000, 2,40,000 માઇનસ 10,000 2,30,000, 2,28,000 માઇનસ 6,000 એટલે 2,22,000. હવે સ્ટેપ નંબર 4 2 અને 3 પૈકી જે વધારે રકમ હોય તે લેવાનું. સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 પૈકી જે વધારે હોય તે. તો સ્ટેપ નંબર 2 માં 64,000 અને 88,000 તો 88,000. ત્યાર પછી આમાં મકાન નંબર 2 માં 2 લાખ અને 2,30,000 એટલે 2,30,000. મકાન નંબર 3 માં 1,80,000 અને 2,22,000 તો 2,22,000. બે પૈકી જે વધારે હોય તે. એમાંથી બાદ મકાન ખાલી રહ્યાનું ભાડું. બાદ મકાન ખાલી રહ્યાનું ભાડું એટલે આવશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. હવે લખો મકાન ખાલી રહ્યાનું ભાડું. મકાન ખાલી રહ્યાનું ભાડું. વિગત મકાન નંબર 1, મકાન નંબર 2 અને મકાન નંબર 3. વિગતમાં લખો ખરેખર મળવાપાત્ર ભાડું. ખરેખર મળવાપાત્ર ભાડું. આ જો ખરેખર મળવાપાત્ર ભાડું છે 96,000, 2,40,000 અને 2,28,000 એટલે 96,000, 2,40,000 અને 2,28,000. પછી લખો ખરેખર મળવાપાત્ર ભાડું
ભાગ્યા 12 માસ, ખરેખર મળવાપાત્ર વાર્ષિક ભાડું ભાગ્યા 12 માસ એટલે 96,000 ભાગ્યા 12, 2,40,000 ભાગ્યા 12 અને 2,28,000 ભાગ્યા 12 એટલે લખો ખરેખર મળવાપાત્ર ભાડું માસિક, ખરેખર મળવાપાત્ર ભાડું માસિક 8,000, 20,000 અને 19,000, 8,000, 20,000 અને 19,000. મકાન ખાલી રહ્યાનો સમય 1 માસ, 1 માસ અને 2 માસ. મકાન ખાલી રહ્યાનું ભાડું 8,000, 20,000 અને 38,000. તો અહીંથી મકાન ખાલી રહ્યાનું ભાડું બાદ કરો 8,000, 20,000 અને 38,000 એટલે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી થશે 80,000, 2,10,000 અને 1,84,000. બરાબર. તેને આધારે મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી થશે. હવે હેડિંગ આપો મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. વ્યક્તિ સામાન્ય રહીશ, આકારણી વર્ષ 20-21, પાછલું વર્ષ 19-20. વિગત મકાન નંબર 1, મકાન નંબર 2, મકાન નંબર 3 અને મકાન નંબર 4. મકાન નંબર 1 માં જો ભાડે આપેલ, મકાન નંબર 2 ભાડે આપેલ, મકાન નંબર 3 ભાડે આપેલ અને મકાન નંબર 4 સ્વ રહેઠાણનું છે. ચાલો વિગતમાં લખો ગ્રોસ વાર્ષિક મૂલ્ય. ગ્રોસ વાર્ષિક મૂલ્ય 80,000, 2,10,000 અને 1,84,000. આજે નક્કી થયું તે 80,000, 2,10,000 અને 1,84,000 અને સ્વ રહેઠાણનું શૂન્ય. બાદ માલિકે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા. બાદ માલિકે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા. હવે મ્યુનિસિપલ કરવેરા કેટલા છે તે જુઓ. 6,000, 5% અને 5%. તો મકાન નંબર 2 ના ગણવા પડશે અને 3 ના પણ ગણવા પડશે. લખો આના પછી 7 લીટી છોડો, પછી લખો મ્યુનિસિપલ કરવેરા બરોબર મ્યુનિસિપલ કરવેરા બરોબર મ્યુનિસિપલ આકારણી મૂલ્ય ગુણ્યા મ્યુનિસિપલ વેરાનો દર. મ્યુનિસિપલ વેરાનો દર. મકાન નંબર 2 1,50,000 ગુણ્યા 5%. 1,50,000 ગુણ્યા 5%, 7,500. મકાન નંબર 3 1,40,000 ગુણ્યા 5%. 1,40,000 ગુણ્યા 5%, 7,000 રૂપિયા. તો એ મ્યુનિસિપલ કરવેરા તમારા બાદ થશે. એટલે મકાન નંબર 1 માં 6,000, મકાન નંબર 2 માં 7,500 અને મકાન નંબર 3 માં 7,000 અને મકાન નંબર 4 માં 0. એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 80,000 માઇનસ 6,000 74,000, 2,10,000 માઇનસ 7,500 2,02,500, 1,84,000 માઇનસ 7,000 1,77,000 અને આ 0. એમાંથી બાદ કલમ 24 હેઠળની કપાતો. કલમ 24 હેઠળની કપાતો. એમાં એક પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. 74,000 માઇનસ 74,000 ગુણ્યા 30%, 22,200. 2,02,500 ગુણ્યા 30%, 60,750.
1,77,000 ગુણ્યા 30%, 53,100 અને આ આવશે 0. પછી લખો હાઉસિંગ લોનનું વ્યાજ બાંધકામ માટે. હાઉસિંગ લોનનું વ્યાજ બાંધકામ માટે એ મૂકી દો 32,000, 30,000 અને 30,000. આ વ્યાજ જે આપેલું છે દાખલામાં તે 32,000, 30,000, 30,000 અને આનું વ્યાજ છે 2,65,000 જેવું છે, પણ વધુમાં વધુ 2 લાખ રૂપિયા જ મળે એટલે 2 લાખ. આ બંને મળીને બાંધકામ સમયનું વ્યાજ અને આ બંને મળીને વધુમાં વધુ 2 લાખ રૂપિયા જ મળે, એનાથી વધારે મળે નહીં. પછી બાંધકામ સમય દરમિયાનનું હાઉસિંગ લોનનું વ્યાજ. પછી લોકો બાંધકામ સમય દરમિયાનનું હાઉસિંગ લોનનું વ્યાજ પૈકી 1/5 ભાગ. ત્યાર પછી લખો કુલ કપાતો. ત્યાર પછી લખો મકાન મિલકતની કરપાત્ર આવક. અને ત્યાર પછી લખો બધા મકાનની કરપાત્ર આવક. હવે આ બાંધકામ સમયનું હાઉસિંગ લોનનું વ્યાજ વિશે નીચે ગણતરી કરવી પડશે. લખો બાંધકામ સમય દરમિયાનનું હાઉસિંગ લોનનું ચૂકવેલ વ્યાજ પૈકી 1/5 ભાગ મજરે મેળવવાના વર્ષો. કોલમ 4 પાડો. વિગત મકાન નંબર 1, મકાન નંબર 2 અને મકાન નંબર 3. વિગતમાં લખો બાંધકામ પૂર્ણ થયા તારીખ 30/6/2018. મકાન નંબર 1 30/6/2018. મકાન નંબર 2 31/3/2017 અને મકાન નંબર 3 31/1/2017 અને મકાન નંબર 4 એ આપ્યું નથી. મકાન નંબર 4 માં કઈ આપ્યું નથી એટલે એ અમને ચાલો. બાંધકામ પૂર્ણ થયાનો પાછલું વર્ષ 30/6/2018 એટલે એ આવશે 18-19. 30/6/2018 છે એટલે વર્ષ આવશે 18-19. 31/3/2017 એટલે 16-17. 31/1/2017 એટલે 16-17 બરાબર. ત્યાર પછી બાંધકામ પૂર્ણ થયા પછીના 4 વર્ષો. ત્યાર પછીના 4 વર્ષો સુધી મળે. એક તો બાંધકામ થયાનો વર્ષમાં મળે 1/5, ત્યાર પછીના 4 વર્ષોમાં. એટલે જો ત્યાર પછીના 4 વર્ષો 18-19 પછી 19-20, 20-21, 21-22 અને 22-23 બરાબર. ત્યાર પછી આ 16-17 છે એટલે 17-18, 18-19, 19-20 અને 20-21. મકાન નંબર 3 માં જો 16-17 એટલે 17-18, 2018-19, 2019-20 અને 2020-21. તો આપણું જે પાછલું વર્ષ છે 19-20 છે. તો આમાં 19-20માં 1/5 ભાગ મળશે, આમાં પણ 1/5 ભાગ મળશે, આમાં પણ 1/5 ભાગ મળશે. આમાં 20-21 સુધી બંને મળશે, આમાં 22-23 સુધી મળશે. એટલે 1/5 ભાગ 19-20માં મળશે. એટલે કુલ વ્યાજ છે તમારું જો આ 20,000 છે એટલે 4,000 બાદ મળશે. મકાન નંબર 2 માં છે 24,000 છે લગભગ. મકાન નંબર 2 માં જો બાંધકામ 20,000 ભાગ્યા 5 એટલે 4,000. 30,000 ભાગ્યા 5 એટલે 6,000 રૂપિયા અને 40,000 ભાગ્યા 5 એટલે 8,000 બરાબર. એટલે બાંધકામ સમય દરમિયાનનો વ્યાજ 1/5 બાદ મળે અને તે
તમારું 4000, 6000 અને 8000 અને આમાં ડેશ આવશે. એક પંચમાંશ ભાગનો જ બાદ મળે એટલે કુલ કપાતો 3, આ 22,200, 32,000 ને 4000, 58,200, 60,750, 30,000 ને 6,000, 96,750, 53,100, 30,000 ને 8,000, 91,100. આ થશે 2 લાખ. બરાબર. આમાં બાંધકામ સમયનું વ્યાજ બંને મળીને 2 લાખ રૂપિયા જ મળે એટલે 2 લાખ રૂપિયા. એટલે 74,000 માઇનસ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું છે? 74,000 માઇનસ 58,200, 15,800, 2,02,500 માઇનસ 96,750, 1,05,750, 1,77,000 માઇનસ 91,100, 95,900, શૂન્ય માઇનસ 2 લાખ એટલે માઇનસ 2 લાખ. એટલે 1,15,800 વત્તા 1,05,750 વત્તા 95,900 માઇનસ 2 લાખ એટલે આ જે છે મકાનની કરપાત્ર આવક બધાના મકાનોની 7,450 રૂપિયા આવશે. બરાબર. તો આપણે આ જે છે 3 એક્ઝામ્પલ જોયા એ ભાડે આપેલ મકાનના છે. હવે બીજી રીતના એક્ઝામ્પલ નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ ઓલ.